જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે જઈએ તો ઓલી વાડીએ, ત્યાં ચા દેવા જઈએ છીએ. ત્યાં ઓલી વાડી માંડવી વીણે છે દાળિયા, તો ત્યાં ચા દેવા જઈએ છે. પછી વેણાણી નથી, કાઢી લીધી. પછી ફૂલ વરસાદ આવી ગયો હતો એટલે વેણાણી નથી. એકવાર તો વેણાઈ ગઈ હતી, પણ પાછી હજી વરસાદ થયો એટલે માંડવી નીકળી છે, દેખાણી છે. તો આજે દાળિયા છે, વીણે છે, આપણે ચા લઈને જઈએ છીએ. હા, હમણાં પાછો 2-3 દિવસ તો છે નહીં તડકો, 4-5 દિવસ તો વરસાદ જ હતો. પાછો હમણાં 2 દિવસ તડકો આવ્યો છે. તો દાળિયા વીણે છે, ચા લઈને જઈએ છે ઓલી વાડીએ. ચાલો ઓલી વાડીએ ચા દેતા હોય દાળિયાને. ઓલી વાડીએથી ચા દઈને ઘરે આવી ગયા છે. ત્યાં દાળિયા ને દે છે ને અહીંયા આપણે જઈએ તો આપણે ગામ વયા ગઈ છે. ગામ વયાની છે આગળ, અત્યારે સવારમાં વયાની છે. આ વાસળો છે, હજી આગળ વયાની છે. થોડીક વાર પહેલાં અત્યારે 11 વાગ્યા છે, 10 વાગે વયાણી હતી. આપણે ચા દઈને આવી ગયા છે. આ વાસળો આવ્યો છે. આજે વયાણી છે, હજી જરાય પડી છે નહીં. જે ખેડૂત મિત્રો છે એને ખબર પડતી છે, જેને માલ ઢોર હશે તેને ખબર પડતી છે. હજી ઝર પડી નથી, ઝર છે. આ વાસળી છે એ આ ગાની જ છે, આ પાછી વયાઈ ગઈ છે. આ વાસળી છે એ આ ગાની જ છે. આ વાસળી છે ને આ વાસળો છે. આજે વાસળો આવ્યો, આ તે પેલા વાસળી હતી. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે અને અત્યારે 7 વાગે ક્લિપ લીધી છે. ઓલી વાડી દાળિયા માંડવી વીણતા હતા ત્યાં વીણાઈ ગઈ છે. સવારે વયાણી હતી સવારે દાળિયા વીણતા હતા એ વેણાઈ ગઈ છે. આજે પછી બપોર પછીની ક્લિપ ના લેવાની. અત્યારે 7 વાગે ક્લિપ લીધી છે. સાંજના અંધારું થવા આવી ગયું છે. તો ચાલો મિત્રો, અમારે આપણે ડાયરેક્ટ કાલે સવારે The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. જે બીજો દિવસ ચૂકી ગયા છે ને આજે અત્યારે આપણે ઓલી વાડી હાલે છે સાહણું. બળદું હાથી હાકે છે ઓલી વાડીએ. ત્યાં કાલે વાવવાનું છે. આજે સાહણું હમાર નાખવાનું છે તો ત્યાં હાકે છે. અને તડકો આજે છે. આ માંડવી બારી કાઢી લીધી છે. રમતી ઊભી છે તડકે. ત્યાં સાહણું હાલે છે હમારને. અત્યારના 12 વાગી ગયા છે, 12:15. તડકો છે. આમાં પાછા 2-3 દિવસ થશે એની વરસાદ છે. માંડવી બારી કાઢી છે. અને જો વરસાદ ન આવે તો કાલે વાવવાનું છે ઓલી વાડીએ. વરસાદ ન આવે તો અત્યારે 12:15 વાગી ગયા છે. તો મિત્રો અત્યારે આપણે આ વાડી આવી ગયા છે. અહીંયા સાહણો હમણાં રાખતા હતા. સાહણો હાલી ગયો, પછી હમારે એટલો હાલી ગયો. ઓલી પાન થોડુંક એટલો હમાર બાકી છે. ત્યાં કે છે બળદું એથી એટલું બધું હાલી ગયું છે. એટલું હાલી ગયું છે બધું. સાહણો હમાર દાંતા સવાર રાખી નાખ્યા હતા અને સાહણ છે. સાહણ બસ અત્યારના હમાર રાખે છે. અત્યારના 3 વાગી ગયા છે. અમારે એટલો હાલી ગયા છે, એટલો રહ્યો છે. હાકે છે, ચાલો હાકી નાખીએ. અત્યારે 3 વાગી ગયા છે, એટલો જ રહ્યો છે. તો મિત્રો હાથે હાંકતા હતા, હાથે હાલી ગયું છે. હેઠામે દે છે ખાલી. આ હેઠામે ને ઓલી હેઠામે રહી છે. તો બાકી હમાર હાલી ગયો છે. તો ચાલો હેઠામે દઈ દે બે, પછી હમાર હાલી ગયો છે. ઓલી હજી બાકી છે. અને આમ જઈએ પછી ત્યાંથી આમ, પછી ઓલી હેઠામે દઈ દેવાની છે. તો ચાલો જઈએ, નાખી નાખી હેઠામે દઈ દઈએ. તો મિત્રો ઓલી વાડી ઘરે આવી ગયા છે. ત્યાં હમાર હાલી ગયો હતો. અત્યારે અંદર ઢોરની અંદર બદલાવ આવી ગયા છે. હવે પહેલાં ઘડીક વાર પહેલાં વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. બળદું સામે છે. આપણે ઢોરની અંદર બદલાવ આવ્યા છે. ચાલો અંદર બદલાવી લઈએ.
પાણી પી તે બહાર દીધું હતું. આ વાછડો છે ગાવયાણી હતી. તો મિત્રો ઢોરને અંદર બદલાવી લીધા છે. અત્યારે તમે આમ જોઈ શકો છો આમ વાદળ છે. ઓલી વાડીએ ચાહણો હમાર રાખી નાખ્યો હતો હાથી અને પાછો હમાર કાલે વાવવાનું છે. જો રાત્રે વરસાદ ન આવે તો. બહુ વાદળ છે તો નહીં. આગળ વાદળ નોંધ્યા હતો, સાડા મોટા સાટા આવતા હતા અને માંડવી બારી નાખી હતી એ અંદર લઈ લીધી છે ફરજામાં. નાખી હતી ફરજામાં અંદર નાખી દીધી છે. બારી કાઢી હતી, કાલે કાઢી હતી. પછી આજે પાછું વરસાદી વાતાવરણ હતું એટલે અંદર નાખી દીધી છે. આમ વાદળ જાડા મોટું છે. ત્યાં વાદળ હતો વધારે. ઓલે વાડે કાલે વાવવાનું છે. એ જોવું હોય તો આગળ બ્લોગ વિડીયોમાં આવશે. અને આજનો આ બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.